જે અમરેલીની આ પરિસ્થિતિ છે આપ જુઓ તો ચોમાસું જાણે બેસી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તો જૂનાગઢ કેશોદના અજાબમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં છે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે કેશોદના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જે છે તે અત્યારથી જ જોવા મળી રહ્યો છે બીજી તરફ ગીર સોમનાથના દ્રશ્યો એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કઠોળ તલ કેસર કેરી સહિતના પાકને નુકસાન થયું છે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથના એનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે શું પરિસ્થિતિ થઈ હશે જે રીતે જૂનાગઢ અને અમરેલીમાં દ્રશ્યો જોવા મળ્યા છે તે પ્રમાણેની પરિસ્થિતિ ગીર સોમનાથમાં પણ જોવા મળી રહી છે અનેક જગ્યાએ ભારે પવન જોવા મળી રહ્યો છે ભારે પવનને કારણે પણ વૃક્ષો એક તરફ નમી રહ્યા છે બીજી તરફ જે કમોસમી માવઠું આવ્યું છે કે જે ચોમાસાનો અહેસાસ કરાવતો હોય તેની તીવ્રતા સાથે જોવા મળી રહ્યું છે જેના કારણે પાકને પણ નુકસાન થયું છે આ ચાર અલગ અલગ દ્રશ્યો સાવરકુંડલાના ધારીના કેશોદના અને ગીર સોમનાથના ધારી અને સાવરકુંડલાની અંદર તો જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે કેશોદમાં પણ જૂનાગઢની અંદર પણ સારો એવો વરસાદ થયો છે જાણે ચોમાસું બેઠું હોય ને ગીર સોમનાથમાં અમરેલી વાળી જોવા મળી રહી છે કે જ્યાં પણ ભારે પવન છે નારિયેળીનું ઝાડ જાણે વૃક્ષ નીચે અડી જતું હોય જમીનને તે પ્રમાણેની પરિસ્થિતિ છે